ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડિયાનો 35મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામ ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પ્રસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સમાજરૂપી ક્ષેત્રજ્ઞ યોગ નામના ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પ્રકૃતિ પુરુષ ચૈવ ક્ષેત્રજ્ઞમેવ યહ એતદ્ દ્વિતી તુમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેય કેશવ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ આપ જેમાં પ્રવેશેલા રહો છો તે સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે તેમજ મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ની ભૂમિકા, મહત્વ, સ્થાન, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે તેમજ આપે બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ અને ભક્તિ યોગના જ્ઞાનની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે તેમજ જ્ઞાન યોગને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે હું આપની પાસેથી વિસ્તારથી જાણવા માગું છું. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇદમ શરીરે કૌંતેય ક્ષેત્રમ ઇતિ વિધીયતે એતદ્યો હેતિ તમ પ્રહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા
મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહો પુરુષરૂપી નર માદાના જીવોના તેમજ મનરૂપી સ્થૂળ દેહો પુરુષરૂપી નર અને માદાના જીવોના તેમજ મનરૂપ બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોના તેમજ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન તારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના ક્ષેત્રની ભૂમિકા, મહત્વ, સ્થાન, કાર્ય અને સ્થિતિ વર્તમાનમાં અર્પણ ભજવે છે. તેમજ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી વર્તમાનમાં હરપળ થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર મારું ચેતન તત્વ સ્વરૂપ ક્ષેત્રજ્ઞની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વર્તમાનમાં હરપળ ભજવે છે. તેમજ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન પોકાડી દીધી ઘોડાગાડી આવેલા સ્વર્ગ શીતરૂપી ક્ષેત્રમાં અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન રૂપે વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહી તું પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ, પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી વર્તમાનમાં અર્પણ થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનું સુપરવિઝન કરનાર મારા ચેતન તત્વ સ્વરૂપ ક્ષેત્રજ્ઞની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું વર્તમાનમાં અર્પણ જ્ઞાન કરાવવાની ભૂમિકા ભજવે છો. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્થર અને સ્થળસ્થર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ,
પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં રહી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી વર્તમાનમાં અર્પણ થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને વર્તમાનમાં અર્પણ ધારણ કરનારા મન, બુદ્ધિ, બાહ્ય ઇન્દ્રિયો અને દૈહિક ઇન્દ્રિયો અને વિષયો તેમજ સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ અને દયા પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વર્તમાનમાં હરપળ ભજવે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો, ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના સંચાલકની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વર્તમાનમાં હરપળ ભજવે છે. હવે 3જા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ક્ષેત્રજ્ઞમ ચ મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞ યોજ્ઞાર્ન યત જ્ઞાનમ મતમ મમ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ મને જ બિરાજમાન જાણવું. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જાણવા માટે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ અને ભક્તિ યોગનું જ્ઞાન પોતાની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન
અને સ્થિતિ વર્તમાનમાં હરપળ ભજવે છે. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રષ્વાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ મેં બતાવેલા વિષાદ યોગ સાંખ્યયોગ કર્મયોગ જ્ઞાન કર્મસંન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અક્ષરભ્રમ યોગ રાજવિદ્યા રાજગુહ્ય યોગ વિભૂતિ યોગ વિશ્વરૂપ દર્શન યોગ અને ભક્તિ યોગનું જ્ઞાનનો વર્તમાનમાં હરપળ અભ્યાસ કરતા રહેવું જોઈએ એવું મારું માનવું છે. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તત્ક્ષેત્રે યાદક અધિકારી યત યો યત પ્રભાવસ્વ તત્સમાસેન મે શૃણુ. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રષ્વાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિ કેવા પ્રકારની છે તેમજ તેના માધ્યમથી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં ભારતનું યુદ્ધ વર્તમાનમાં હરપળ કેવી રીતે પ્રગટ થાય છે અને પુરુષરૂપી નર અને માદાના જીવોના ભૌતિક જીવનમાં તેનો પ્રભાવ શું પડે છે તેના વિશે સંક્ષિપ્તમાં કહું છું, તે તું સાંભળ. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઋષિભિ બૌદ્ધા ગીતમ છંદોભિ વિવિધકે પૃથક બ્રહ્મસૂત્ર પદે ચૈવ હેતુમદ વિનિશ્યતે. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રષ્વાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ બ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા ચેતન બ્રહ્માંડના આદેશથી સર્વરૂપી
સૂક્ષ્મ બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસારિત થતી પરમ બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી વ્યાસ દ્વારા નારદ સમાન અનેક પ્રકારના ઋષિઓ રૂપી નાદ બ્રહ્મ સમાન વિચારોની અવિરત સાંકળ વર્તમાનમાં હરપળ પ્રગટ થયા કરે છે. આ રીતના વર્તમાનમાં હરપળ પ્રગટ થતી નારદ સમાન અનેક પ્રકારના ઋષિઓ રૂપી નાદ બ્રહ્મ સમાન વિચારોની અવિરત સાંકળ દ્વારા સંગીત સમાન પરમ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી છંદો વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે. અને આ રીતના સંગીત સમાન પરમ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી છંદો દ્વારા પરમ બ્રહ્મ પરમાત્માના અનેક પ્રકારની વિવિધતાવાળા નર અને માદાના સ્થૂળ દેહો વાળી સૃષ્ટિના સર્જન માટે પૂર્ણ બ્રહ્મના આદેશનો પ્રથમ શબ્દ ઓમ પ્રગટ થાય છે. આ રીતના પૂર્ણ બ્રહ્મના આદેશના પ્રથમ શબ્દ ઓમ દ્વારા અનેક પ્રકારના ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરવાના હેતુથી ભિન્ન ભિન્ન પ્રક્રિયા નિશ્ચિતપણે વર્તમાનમાં હરપળ પ્રગટ થયા કરે છે. હવે 6થા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મહાભૂતાની અન્યહંકારો બુદ્ધિ વ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણી દશેકમ પંચમ ચૈન્દ્રિય ગૌચરા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રચનાસારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં આ રીતના પૂર્ણ બ્રહ્મના આદેશના પ્રથમ શબ્દ ઓમ દ્વારા પૃથ્વી વાયુ આકાશ જળ અને અગ્નિ નામના 5 તત્વો રૂપી મહાભૂતો વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. તેમજ પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન અને બુદ્ધિ વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. તેમજ પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ દ્રુણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષા નામની બાહ્યેન્દ્રિયો વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. તેમજ પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ઘ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની 10 ઇન્દ્રિયો વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. તેમજ પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી સત્ય અહિંસા ત્યાગ પ્રેમ અને દયા નામના શાંતિ દૂતો વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. તેમજ ઇન્દ્રિયોના ચરિયાણસમ પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના 10 વિષયો વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઈચ્છા દેશ સુખમ દુઃખમ સંઘાત તત્વનામ ધૃતિમ એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ મુદાહુતમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રચનાસારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હું હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ
શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં આ રીતના પૂર્ણ બ્રહ્મના આદેશના પ્રથમ શબ્દ ઓમ દ્વારા પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી ઈચ્છા ખેદ દુઃખ દર્દ શોક અશાંતિ નિરાશા વિષાદ ઉદ્વેગ ચિંતા મૂંઝવણ અને સંકટો વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે તેમજ પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી સુખ લાભ સુખ શાંતિ આનંદ મોજ મસ્તી અને ખુશી વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે તેમજ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી સહકાર ધારણા ધ્યેય ધ્યાન લક્ષ્ય પ્રતિજ્ઞા ચેતના અને ધૈર્ય વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અમાનિત્વમ ભીત્વનાહિ સહ શાંતિરાર્ધ્વમ આચાર્યોપાસના શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હું હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલન દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં આ રીતના પૂર્ણ બ્રહ્મના આદેશના પ્રથમ શબ્દ ઓમ દ્વારા પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી વિનમ્રતા સમતા ઉગ્રતા દંભવિહીનતા અહિંસા સહનશીલતા સરળતા આચાર્યો પ્રત્યે આદર વડીલો પ્રત્યે સન્માન પવિત્રતા સ્થિરતા દ્રઢતા અને મારા ચેતન તત્વ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વકની ભક્તિરૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર કરવાની ક્ષમતા વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અહંકારમ એવં ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખદ દોષોનું દર્શનમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલન દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ સ્થળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં આ રીતના પૂર્ણ બ્રહ્મના આદેશ
ના પ્રથમ શબ્દ ઓમ દ્વારા પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી ઇન્દ્રિયો વિષયો પરના મોહના પ્રભાવની તીવ્રતા પર વૈરાગ, અપરિગ્રહ, અસંતોષ અને અહંકાર વર્તમાનમાં હરપર પ્રગટ થાય છે. ઇન્દ્રિયોની તેમજ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા વર્તમાનમાં હરપળ પ્રગટ થયા કરે છે. તેમજ પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી દુઃખ, દર્દ, શોક, શાંતિ, ઉદ્વેગ, નિરાશા, હતાશા, વિષાદ અને મૂંઝવણ વર્તમાનમાં હરપળ પ્રગટ થયા કરે છે. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અશક્તિર નભીષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમાચિતત્વમ નિષ્ઠો પતિષુ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને કહ્યું કે આ રીતે ચૈતન્યરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રષ્વાણ બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં આ રીતના પૂર્ણ બ્રહ્મના આદેશના પ્રથમ શબ્દ ઓમ દ્વારા પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મરૂપી દૈહિક સંબંધોના પ્રભાવથી માતા, પિતા, પુત્રો, પુત્રી, પુત્ર, પતિ, પત્ની, ભાઈ, ભાભી, બહેન, બનેવી, કાકા, કાકી, મામા, મામી, ફઈ અને ફુવા જેવા કુટુંબીઓ પ્રત્યે અરસપરસ સત્કાર, નફરત, આદર, ભાવ અને અભાવ વર્તમાનમાં હરપળ ઉત્પન્ન થયા કરે છે. તેમજ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી ઈચ્છિત, અનિચ્છિત, અનિચ્છનીય, નુકસાની અને હાનિની ઘટનાઓ પ્રત્યે મનને નિત્ય સંતોષી, નિરાશી, શાંત અને શાંત રાખવાના ભાવ વર્તમાનમાં હરપળ પ્રગટ થયા કરે છે. હવે 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મયી ચાનન્ય યોગેન ભક્તિ વ્યભિચારિણી વિવક્તમ દેશો વિદેશ સેવિત્વ રતિર્જન સંસદી. વિચારો સબ સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રષ્વાણ બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય અને સ્થાન અને સ્થિતિને સમજી શકવા માટે તેમજ સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં
એકાકી સ્વરૂપે વિસ્તરેલા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સબરડ, પ્રશંસા, પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેવા માટે પુરુષરૂપી નર માદાના જીવો માટે પર્યાપ્ત છે. પૂર્ણ બ્રહ્મના આદેશના પ્રથમ શબ્દ ઓમ દ્વારા મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ અને ભક્તિ યોગના અધ્યાત્મ જ્ઞાન પુરુષરૂપી નરમાદાના જીવો માટે પર્યાપ્ત છે. સકલ અનંત દર્શવાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં એકાકી સ્વરૂપે રહેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરી શકે છે. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અધ્યાત્મ જ્ઞાન નિત્યમ તત્વજ્ઞાનમ દર્શનમ એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ જ્ઞાનમ યદોતો અન્યથા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતના પૂર્ણ બ્રહ્મના આદેશના પ્રથમ શબ્દ ઓમ દ્વારા મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ અને ભક્તિ યોગના અધ્યાત્મ જ્ઞાન દ્વારા જ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રષ્ટવાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ક્ષેત્રરૂપી નર માદાના જીવોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવો સમજી શકે છે. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના જીવોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવો સમજી શકે છે. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય અને સ્થિતિને ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવો સમજી શકે છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ક્ષેત્રરૂપી નર માદાના જીવો સ્થૂળ દેહોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવો સમજી શકે છે. આ રીતની પ્રકૃતિ પુરુષ, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞના ભેદને જાણવા માટે આ રીતની પ્રકૃતિ
પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને જાણવા માટે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગ અને ભક્તિ યોગનું અધ્યાત્મ જ્ઞાન પર્યાપ્ત અને પૂર્ણ છે. વિચારો. સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ અને ભક્તિ યોગના અધ્યાત્મ જ્ઞાનને ધારણ કર્યા વગર ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં અર્પણ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અને દૃશ્વાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ ફરવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરોના ખરો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો અને માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકતા નથી. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞની રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકતા નથી. તેમજ પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મરૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકતા નથી. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકતા નથી. મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, કર્મસન્યાસ યોગ, અધ્યાત્મ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ અને ભક્તિ યોગના અધ્યાત્મ જ્ઞાન સિવાયના અન્ય બીજા વેદો, પુરાણો, ઉપનિષદો, મહાભારત, ભાગવત, રામાયણ, પુરાણ, બાઇબલ જેવા દુનિયાના તમામ પ્રકારના ધર્મગ્રંથો નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા મારા ચેતન તત્વ સ્વરૂપ ક્ષેત્રજ્ઞની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવી શકતા નહીં હોવાથી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ ફરવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો તેવા ધર્મગ્રંથોના અભ્યાસ વર્તમાનમાં હરપળ કરતા રહી ભૂતકાળમાં નર અને માદાના સ્થૂળ દેહોમાં રહી ચૂકેલા આદિ, અંત અને મધ્ય વગરના મધ્ય
અંત વગરના મહાન વિભૂતિ સમાન મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થિતિને વિશે કાલ્પનિક વાતો વર્તમાનમાં વરપળ સાંભળતા રહેતા હોવાથી તેમજ ભવિષ્યકાળમાં નર અને માદાના સ્થૂળ દેહોમાં રહેનારા આદિ અંત્ય અને મધ્ય અને અંત વગરના મહાન વિભૂતિ સમાન મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્વરૂપ, કાર્ય અને સ્થાન સ્થિતિ વિશે કાલ્પનિક વાતો વર્તમાનમાં પર સાંભળતા રહેવા હોવાથી તેઓ પાખંડી ધર્મગુરુએ જેનું અસ્તિત્વ જ નથી તેવા પ્રસ્થાપિત કરેલા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતરો, પીરો અને પૈગંબરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેઓની કાલ્પનિક ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિની ભક્તિરૂપી તેઓના ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોય છે. આથી તેવા પુરુષરૂપી નરમાદાના જીવોનું મન ભ્રમિત થવાથી પ્રગટ થતી ભ્રમણામાં પડી જાય છે. તેથી તેઓ પોતાના નરમાદાના સ્થૂળ દેહોરૂપી ક્ષેત્રની અને તેના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની તેમજ નર અને માદાના જીવોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની અને પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી અને નર માદાના જીવોરૂપી પુરુષરૂપી નર અને માદાના જીવોની પોતાની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણી શકતા નથી. આથી તેઓ પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રના ભેદને પણ જાણી શકતા નથી. દેવાભાઈ, હું બારણું ઉગાડતો કોણ છે? હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. જ્ઞેય યતચ પ્રોક્ષ્યામિ યજ્ઞાત્વા મૃતમ અનુષ્યતે અનાદિત મત્પરમ બ્રહ્મ ન સંતના સદુચ્યતે. આ વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, હવે હું તને જણાવું છું, તે જાણીને તું વિસ્મય પામી જઈશ. ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં અર્પણ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં આવો જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરોના કોણ છે? હા, સારું થઈ લ્યો. તારા સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરનાર તેમજ નર અને માદાના સ્થૂળ દેહોમાં પુરુષરૂપી નર માદાના જીવોને પ્રગટ કરનાર તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પ્રગટ કરનાર તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયોને પ્રગટ કરનાર તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના ફળનું
પ્રમાણ નક્કી કરનાર તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ અને ભક્તિ યોગના આધ્યાત્મ જ્ઞાનને પ્રગટ કરનાર આદિ અને અંત વગરના પરમ બ્રહ્મ પરમાત્મા છે. તે હકીકત સત્ય છે, તેમ છતાં હકીકતે પરબ્રહ્મ પરમાત્મા અસત્ય જણાય છે. હવે 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વતઃ પાણીપાદમ તત્સર્વતો ક્ષક્ષીરો મુખમ સર્વતઃ શ્રુતિમ લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જેમાં બિરાજમાન રહું છું તે સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પ્રોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં સકલ દૃષ્ટિના માલિક પરમ બ્રહ્મ પરમાત્માનું અસ્તિત્વ ક્યાંય જણાતું નથી. તેમ છતાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ, પ્રજનનદ્વાર રૂપી 10 દરવાજા થકી તેમજ હાથો, પગો, મસ્તકો, મુખો, આંખો, કાનો, પાંખો, સાંસો, થડ, મૂળો અને ડાળી સહિતના તમામ અંગો દ્વારા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતી તમામ પ્રકારની શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્રિયાઓ પરબ્રહ્મ પરમાત્માના પ્રભાવથી પ્રગટ થાય છે. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વે ઇન્દ્રિયાણિ ગુણાભાસમ સર્વ ઇન્દ્રિય વિવર્જિતઃ અશક્ત સર્વભૂયે ચ નિર્ગુણ ગુણ ભોક્તુમ ચ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ
અને આશા નામની દૈહિક ઇન્દ્રિયો તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો પરબ્રહ્મ પરમાત્માના પ્રભાવથી પ્રગટ થાય છે. તેમ છતાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દર્શબાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દૈહિક ઇન્દ્રિયો તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોમાં પરમ બ્રહ્મ પરમાત્માનું અસ્તિત્વ ક્યાંય દેખાતું નથી. ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રજ્ઞ રૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની વર્તમાનમાં હરપળ થતી તમામ પ્રક્રિયા કરનાર પરબ્રહ્મ પરમાત્માના પ્રભાવથી જ થાય છે. તેમજ થતી તમામ પ્રકારની પ્રક્રિયા કરનાર પરબ્રહ્મ પરમાત્માના પ્રભાવથી જ થાય છે. તેમ છતાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ બ્રહ્મ પરમાત્મા વર્તમાનમાં ક્યાંય અસ્તિત્વ જણાતું નથી. ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના જન્મ, બાલ્ય, યુવા, મૃત્યુ, સર્જન, પાલન, વિકાસ, વિસ્તાર, વિસર્જન, નિયંત્રણ અને નિયમનની વર્તમાનમાં હરપળ થતી ક્રિયાઓ પરબ્રહ્મ પરમાત્માના પ્રભાવથી થાય છે. તેમાં પરબ્રહ્મ પરમાત્માનું ક્યાંય અસ્તિત્વ તેમ છતાં તેમાં પરબ્રહ્મ પરમાત્માનું ક્યાંય અસ્તિત્વ જણાતું નથી. તેમજ પરમ બ્રહ્મ પરમાત્મા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માનસમ, શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રકૃતિના તમામ પ્રકારના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા હોવા છતાં પરમ બ્રહ્મ પરમાત્મા પ્રકૃતિના તમામ પ્રકારના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોથી પર નિર્ગુણ હોય છે. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું. બહિરમ તત્સ્વ ભૂતાનાં ચરમેવ સહ સૂક્ષ્મ દ્વાદદ્વિજ્ઞેય દૂરસ્થં શાંતિકેય તતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી
મારા ચેતન તત્વ સ્વરૂપના અધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રકૃતિના તમામ પ્રકારના સાત્વિક રાજસી તામસિક અને અસુરી ગુણધર્મોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર પરમ પરમાત્મા પૃથ્વીથી ખરવો પ્રકાશ વર્ષ દૂર સકલાનંદ આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા વિરાટ સુપર કોમ્પ્યુટર રૂપી તારામાં સૃષ્ટિના આરંભકાળ પહેલાંથી આદિકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કાયમી નિવાસ કરતા હોવા છતાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના અધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માંડવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સ્વાન શીતરૂપી ક્ષેત્રમાં બહાર આજુબાજુ અને અંદર તેમજ સ્થાવર જંગમ અને સરાચરમાં તેમજ સકલાનંદ આકાશમાં આજુબાજુ ઉપર નીચે દૂર અને નજીક ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સાનિધ્યમાં દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળતી શારીરિક માનસિક અને વાણિજ્ય ક્રિયાના પ્રભાવથી બ્રહ્મ પરમાત્માનું અસ્તિત્વ વર્તમાનમાં હોય એવું જણાય છે. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અવિભક્તમ સ ભૂતેષુ વિભક્તિમ સ્થિતમ ભૂતભર્તું ચ તદ્દેય ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના પૃથ્વીથી ખરવો પ્રકાશ વર દૂર સકલ અનંત આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા વિરાટ સુપર કોમ્પ્યુટર રૂપી તારામાં સૃષ્ટિના આરંભકાળ પહેલાંથી આદિકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કાયમી નિવાસ કરતા બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ અવિભક્ત એક જ હોવા છતાં બ્રહ્મ પરમાત્માએ પોતાની શક્તિઓને અનેક સ્વરૂપે વિસ્તારી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના અધિપત્યવાળા સકલાનંદ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓના પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના તુલદેહોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવો સ્વરૂપે તેમજ ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોની 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનું સુપરવિઝન કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહુ સ્વરૂપે તેમજ મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતામાં ભૌતિક જગતના
રંગ રૂપ સ્વાદ શબ્દ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રાઓના વિષયોને પ્રગટ કરનાર બ્રહ્મા રૂપી સર્જક, વિષ્ણુ રૂપી પાલક, ગુણપતિ રૂપી ગુણદાતા, આદ્યશક્તિ રૂપી શક્તિદાતા, શિવ રૂપી વિસર્જક, પવનસુત રૂપી પ્રાણદાતા, ઇન્દ્ર રૂપી જળદાતા, બ્રહ્માસ્ત્ર રૂપી અગ્નિદાતા, હનુમાન રૂપી દ્વારપાળ અને મહાવીર રૂપી ક્ષેત્રપાળ, તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો, તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, પ્રેમ, દયા નામના પંચોરૂપી પૂર્ણ બ્રહ્મ નામની અનેક શક્તિઓને વર્તમાનમાં હરપળ પ્રસારિત કરે છે. આ રીતના પૂર્ણ બ્રહ્મના નામની શક્તિઓના પ્રભાવથી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહો રૂપી ક્ષેત્રોનો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ, મૃત્યુ, સર્જન, પાલન, ગુણ, શક્તિ, વિસર્જન, નિયમન, નિયંત્રણ, વિકાસ અને વિસ્તાર કરવા માટેના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ પ્રગટ થયા કરે છે.